પાન શાખાના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલના આદેશ અનુસાર પાણીગેટ વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાની નિગરાણીમાં આવતા દબાણો દૂર કરવાના આદેશ અનુસાર વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવતા ખંડેરાવ માર્કેટથી લઈને પોલો ગ્રાઉન્ડ બગીખાના લારી ધારકો ઘર્ષણમાં દબાણ શાખાની ટીમ જોડે ઘર્ષણમાં ઉતર્યા। આ અનુસાર નવાપુરા પોલીસ ચોકીના સ્ટાફનો મામલો સંભાળ્યો, જેમાં પોલો ગ્રાઉન્ડથી લઈને બગીખાના સુધીમાં 6 થી 7 લારી જમા લેવામાં આવી હતી। વોર્ડ નંબર 5ની અંદરમાં પાણીગેટ વિસ્તારની અંદરમાં આવતા વિસ્તારમાં જેટલા બી કેમેરા દ્વારા કમ્પ્લેન કરવામાં આવેલી છે, તો પાણીગેટ જૂના પોલીસ સ્ટેશનથી કામગીરી હાલમાં ચાલુ કરી છે। સ્થળ પરથી લારીઓ હટાવવાની મૌખિક સૂચના આપેલી છે અને પરિવાર લગાડશે તો દબાણો ફરી જમા લેવામાં આવશે। આપણે લોન હાના માટે આલી જમાને ધંધો કરવા માટે લોન આલી છે, હવે લોન લીધી છે તો હવે પૈસા ભરવાના કેવી રીતે? ધંધો કરીએ કે શું કરીએ? હવે ધંધો ના કરીએ તો શું કરીએ? હવે ભાડા પાવતી પહેલાં ભરતેલા આવડે બંધ કરી દીધું। અમે હવે વચ્ચે ભરવા ગયો ને, મને એવું કે તમે ભરશો તો બી અમે ઉચકી જઈશું, મને એવું ચોખ્ખું કીધું। મેં ઓફિસે હવે હું ખબર અમારી શું કામ ઉચકી છે? આવડે જ માલ લાવીને બધો જમાયો છે સાહેબ, બાકી તો હટાવી લઈએ જ અમે તો, જ્યારે ત્યારે હટાવી લઈએ, પણ હવે પૈસા ભરી હવે શું કરવા? લોન આલે છે શું કામ આલે? સરકાર ધંધો કરવા દે, ધંધા માટે આલે છે। हमारी रोजी रोटी है जो અમે આ પટ્ટાથી અંદર લારી લગાવીએ તો બી અમને આટલો બધો ત્રાસ આવે। આજે અમારી રોજી રોટી અમારા સામે લઈ જાય છે। અમારી રોજી રોટી જતી રહેશે તો અમારા ઘરનું પૂરું કોણ કરશે? આ સાહેબોના તો 50-60 હજાર પગાર હોય, લાખ રૂપિયા પગાર હોય, એમનું તો ઘર સારી રીતે ચાલશે, પણ અમારું ઘર આ ચોમાસું આગળ આવી રહ્યું છે, એના આગળ અમારું ઘર કઈ જશે? એક તો ચોમાસામાં પાણીથી અમે હેરાન થઈએ છીએ, આ 2 પૈસા કમાઈને અમારું ઘર ચલાવીએ છીએ, એ બી અમારીથી છીનવી લે છે આ કોર્પોરેશન। એ કહે છે કે લારી તમારી લઈ જઈએ અમે, હવે મારી લારી લઈ જશે તો મેં હું કરીશ? મારું ઘર કેવી રીતે ચાલશે? અમારી લારી અહીં કાયદેસર વર્ષોથી ઊભી, ભાડા ભાવથી ભરીએ, બધું કરીએ છીએ।